ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચણાના અપ્પે. તો એના હારું આપણે જોઈએ ચણા. તો આ આપણે લીધા છે પલાળેલા ચણા 1 કપ જેટલા. 2 આપણે મરચાં લીધા છે, 1 બટેટું અને 2 ડુંગળી લીધી છે. અને આ આપણે 1 કપ ઉપર થોડીક સૂજી લીધી છે. રવો સૂજી તમે કોઈ પણ વાપરી શકો. લીલા ધાણા લીધા છે, મીઠો લીમડો, અડધો કપ જેટલું દહીં, થોડોક ઈનો અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા, રાઈ જીરું, હિંગ, આ બધું, ધાણા જીરું અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અને તેલ જોઈએ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે અને પાણી. તો પહેલાં આપણે આ ચણા છે એને આપણે મિક્સરમાં પીસવાના છે. પલાળેલા છે એને તો એ કાંઈ બધાય પીસાય તો નાખવાના, નહીં તો પછી એને 2 વાર આપણે થોડું થોડું કરીને પીસવાના. કેમ કે આના ભેગું આપણે બટેટું પીસવાનું છે. તો આ બટેટું છે એને આપણે છાલ કાઢીને તો આ બટેટું છે એમાંથી અડધું બટેટું આપણે આમાં ટુકડા કરીને નાખી દઉં ચણા ભેગું આ રીતનું. તો આમાં અડધું બટેટું આપણે નાખી દીધું. 1 નાખી દે હું મરચું આ રીતે ટુકડા કરીને. એમાં થોડુંક પાણી નાખીશું. ચણાને પીસવામાં પાણીની જરૂર પડે એટલે 2 થી 3 ચમચી જેટલું. પછી તમારે જોઈ લેવાનું, વધારે પીસવામાં જરૂર પડે તો પાણી નાખવાનું. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે. હવે એને જેમાં આપણે ખીરું બનાવવાનું હોય એમાં જ કાઢી લેવાનું. આટલા પાણીમાં પીસાઈ ગયું. આ રીતનું પીસી લેવાનું. એવું લાગે કે કંઈ આખું રહી ગયું છે એમાં તો તમે પાછું પીસવામાં બટેટું નાખી આપો, રહી ગયું હોય તો. આમાં હવે બીજા ચણા છે એ આપણે એ જ રીતે બટેટું ને બધું પીસી લેવું, મરચું ને બધું. તો બધું આપણે પીસી લીધું સારી રીતે. આમાં આપણે નાખી દઉં આ સૂજી ને દહીં. મિક્સ કરી લેવું અને એકદમ મિક્સ કરી લેવાનું આ રીતે. આ રીતે. તો આને આપણે હવે 10 મિનિટ જેવું રહેવા દેવું પલાળવા માટે. થોડુંક પાણી નાખીશું, થોડુંક ઓછું લાગે છે એટલે બહુ નહીં, વધારે 2 ચમચી જેટલું જ આ રીતે. અને હવે ઢાંકીને 10 મિનિટ રહેવા દેવું. તો પલળે ત્યાં સુધી આપણે ડુંગળીને સુધારી લેવું. તો મીડિયમ આને સુધારી લેવું આપણે. તો આપણે ડુંગળી આ રીતે સુધારી લીધી છે. અને હવે જોઈ લઈએ આપણે આ સૂજી પલળી આ રીતે એકદમ સરસ પલળી જાય. મસ્ત લાગે ને. હવે આમાં બીજા મસાલા નાખી દઉં. તો લીલા ધાણા નાખી દઉં આપણે. આ ડુંગળી નાખી દઉં. મરચાં તો આપણે પીસવામાં જ નાખી દીધા. થોડીક હિંગ નાખીશું આમાં અંદર આપણે. કંઈની વઘારમાં નાખી દઉં. થોડીક હળદર, થોડુંક જીરું, ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે. આ બધું મિક્સ કરી લેવું.
આ રીતે મિક્સ કરી લઉં. હવે આપણે એક વઘાર કરશું. તો આ આપણે એક વઘારી લીધું. ગેસ ચાલુ કરશું. એમાં થોડુંક તેલ નાખીશું, 2 ચમચી જેટલું. એને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં નાખશું થોડીક રાઈ અને થોડુંક જીરું. થોડીક હિંગ અને લીમડો. ગેસ બંધ કરી દેવું અને આ વઘાર આપણે આને ઉપર નાખી દેવું. આ રીતનું. તો આ રીતનું જ આપણે જરૂર પડે ખીરું. આ રીતનું જ થોડુંક પાણી જે આવશે એમાં, કેમ કે આપણે એમાં ઈનો નાખીશું, એની ઉપર થોડુંક પાણી નાખીશું, 1 ચમચી જેટલું, અને મિક્સ કરી લેવું બધું. તો તીખાશ તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો એમ. આ રીતનું જોઈએ આપણે. હવે એક અપે પેન લીધીશ. આમાં આપણે તેલ નાખીશું. તો આ રીતે તેલ નાખીને બધામાં ફેરવી દેવું. આ રીતના 1-2માં નાખીને બધામાં રીતે ફેરવી દેવાનું તેલ. ગેસ ચાલુ કરશું. આની અંદર આપણે ભરી લેવું. આ રીતે 1-1 ચમચી લઈ આ રીતના ભરવાનું. તો બધામાં આપણે આ રીતે ભરી લીધું છે. હવે એને મીડિયમ ગેસ રાખીને પાકવા દેવું અને ઢાંકી દેવું. એને 5 મિનિટ પછી જોઈ લેવું. હવે આને જોઈ લેવું આપણે. તો ઉપરથી આ રીતના થઈ જાય એટલે એને આપણે ફેરવી લેવાના. તો આ રીતે કોઈ ચમચી કે કંઈ લઈ અને આ રીતે બીજી બાજુ પકાવી લેવાનું. ચમચીથી આરામથી થઈ જાય. આ રીતના થવા જોઈએ. વચ્ચેના જલ્દી થઈ જાય, સાઈડના હોય એને થોડી વાર લાગે. વચ્ચે ડાયરેક્ટ તાપ લાગે ને એટલે. તો બધાને ફેરવી લેવું આપણે. આને આપણે બીજી બાજુ આ રીતે પકાવી લીધા. આ રીતના થઈ જવા જોઈએ. નથી આવે એને પાછા મૂકી દેવાના. તો બધા આપણે બહાર કાઢી લેવું. તો એક ઘાણું આપણે થઈ ગયો છે. બીજું આમાં થાય છે. તો 3 થી 4 ઘાણવા છે એટલા થાય એટલામાંથી એમ. તો આને આપણે સર્વ કરી લેવું. તો એકદમ મસ્ત લાગશે કેચઅપ આયરે. नहीं आ रही देखेगा साइड में केचप रखते એટલે ઓછા લાગે થોડાક. એટલે આ રીતે ફોટો તો આવવો જોઈએ ને હરખો. મસ્ત એકદમ પોચા પોચા થઈ ગયા છે. અને એક તોડીને આપણે જોઈ લે. હું જો એકદમ મસ્ત પોચા થયા અંદરથી એકદમ સરસ. તો તૈયાર છે આપણા ચણાના અપ્પે.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ચણાના અપ્પે.